વર્ષે આખડ્યું વર્ષે હાડી ગો કે દાન કે જગ આખો તોર મારી તારી તોલે કોઈ ના આવે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે દુનિયામાં બધું ભૂલાય પણ મા બાપ ક્યારે નથી ભૂલાતા સાહેબ લાડ રે લગાવે મારી જાણે જશો માનો જાયો મા તારા પાલવના છાયા જે મા બીજે મળશે નહીં દુનિયામાં બધું મળી જાય છે રૂપિયા દીધે પણ મા બાપ ક્યાંય નથી મળતા કારણ હજી છેલ્લી વાત લીધો છે ભૂલો ભલે જોયું બધું મા બાપ ને કદી ભૂલશે કારણ આ કલાકાર બન્યો ગેંજો માસ્ટર બાલસુંદરભાઈ બન્યો મા બાપ ને એટલું જ કીધું કે એક દિના સમય નામ કાઢવું છે જોકે મારા પપ્પા તો હાજર નથી એ તો હોય નહીં એને ખબર હોય જ્યાં સુધી મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી દીકરા મજા કરતા હોય પણ બાપ ગયા પછી શું પરિસ્થિતિ આવે કે બાસુભાઈ વ્યવહારમાં બાપ યાદ આવે ને તહેવારમાં માં યાદ આવે કદાચ તમારે પણ કરોડો રૂપિયા હોય ને સાહેબ પણ મા બાપ થી વિશેષ તો દુનિયાની અંદર કાંઈ નથી અને અત્યારે આ સમયની અંદર જોઈએ છે દીકરાના લગ્ન થયા હોય પારકી દીકરી હોવારું થઈને આવી હોય સાહેબ થોડોક સમય લાગે અને નોખા થઈ જાય કે મા બાપ ગમતા નથી એની એક મારે વાત કરવી છે આપણે પ્રસંગો પર જ જવું છે પણ તારે બે વાત એવી કરવી છે સાહેબ બહુ ખાસ સમજવા જેવી વાત છે મગજમાં લેજો કારણ લગ્ન થયા હોય પારકી દીકરી હોવારું થઈને આવી હોય ને અહીંયા આવીને એમ કે મને મા બાપ ગમતા નથી સાસુ સાસરા ગમતા નથી નોકરી થવું છે એના વિશેની એક મારે ઘટના કહેવી છે એક મેળાની અંદર બે જણા પડો પણ એક નાનો એવો બાળક દીકરો મેળામાં ગયા બાસુભાઈ મેળો એવો જામેલો મેદની જામેલી એમાં દીકરો ગુમ થઈ ગયો ગાયબ થઈ ગયો દીકરો ગાયબ થઈ ગયો માં કલ્પાન કરવા મળી રુદન કરવા લાગી મારો દીકરો ક્યાં પણ થોડીક વારમાં આવું સરસ મજાનું સાઉન્ડ સિસ્ટમ ત્યાં હતું ત્યાં એલાઉન્સ કરવામાં આવ્યું પણ દીકરો તો મળી ગયો હવે વાત સમજવા જેવી છે સાહેબ આ નોખા થવાની વાત છે ને એની ઘટના છે દીકરો તો મળી ગયો બાસુભાઈ પણ જે દીકરાનો બાપ હતો ની બાજુમાં ઉભો તો એની માં દીકરાને બથ ભરીને અને આમ વાલ કરવા મળી મારો દીકરો મને મળી ગયો પણ હવે વાત સમજવા જેવી એવી દીકરો મળી ગયો દીકરાનો બાપ છે ની ધ્રુસકીને ધ્રુસકે રહેવો પડ્યો ત્યારે પત્ની એવું કહે છે કે સ્વામી દીકરો તો આપણને મળી ગયો પણ તમે શું કામ રહો છો ત્યારે એ વ્યક્તિ એટલી જ વાત કરી ગાંડી હું રોઉં છું એટલા માટે કે તારો દીકરો મેળામાં થોડીક વાર માટે ગુમ થઈ ગયો કે એટલું બધું રુદન માંડ્યું કલ્પાન કરવા મળી મારા મા બાપ થી ત્યાં મને 15-20 વર્ષ નોખા કર્યા છું એ કેટલું રોયા હશે એટલે જો કે સાહેબ દુનિયાની અંદર મેં વાત કરીને એમ કરવા માટે થઈને તમારા મા બાપની સેવા કરજો ને આવો કાક પ્રસંગ કરજો સાહેબ એનો આત્મા રાજી થાય અને મારા જેટલા મિત્રો છે ને સાહેબ એને મા બાપ માટે કંઈક કર્યું ને એને જ મેં મિત્રો બનાવ્યા છે મિત્ર એવા રાખવા કે સાહેબ એને કંઈક દુનિયાની અંદર મા બાપ માટે કંઈક કર્યું હોય મા બાપના રોવરાયો હોય કલ્પાન કરાયો હોય મા બાપ ભણવા મોકલે નહીં ત્યાં સિગરેટો પીતા હોય એવા આપણા મિત્રો ન હોય સાહેબ કલ્પેશભાઈના જયારે પ્રસંગની અંદર એમાં આવ્યા જ્યારે એનું માનવલામાં સાહેબ બહુ આનંદ થયો સાહેબ કે જે મા બાપની પાછળ આવો પ્રસંગ કરે એની વાત ઉપર બધા જોરદાર તાવત બધા સાહેબ કારણ છે કે આ સમયની અંદર આવું બધું જે થઈ રહ્યું છે ને સાહેબ જીવ આત્માની પાછળ તો હું એવું માનું છું કે સાહેબ એનો આત્મા રાજી થાય એટલે વધારે સમયના એટલે તમારે બે જ ભજન બોલવા છે જોકે મારું કલાકારનું કામ નથી ભજન સંતવાણીમાં જાઉં છું વાત બાકી છે પણ બાવસુભાઈ જેવા ભજન આરાધક બેઠા હોય કે હિમાલયમાં ગુલ્ફીનું કારખાનું કરવા જેવું છે પણ છતાં બે વાણી બોલી અને વાણીને વિરામ આપું કારણ છે મારા અવાજનું બધું છે પણ સમય નથી અત્યારે પ્રસંગ એવો નથી બાવસુભાઈ એટલે આ ભજન મને બહુ ગમે છે એટલે બે કડી અંદર મારે બોલવું છે
ધણી તારા નામ નો રે પાટ રે મંડાયા રે ધણી તારા નામ નો રે પાટ રે મંડાયા રે પાટ રે મંડાયા રે વિશ્વાસી નરને કારણો વિશ્વાસી નરને કારણો નરે એ ગુજરાની હારે નિર્લો ના કરીએ નિર્લો ના કરીએ આશા ખોટા બોલીને આવે રે મંદિરે આવે રે મંદિરે આશા ખોટા બોલીને આવે રે મંદિરે આવે રે રાની હારે નેડલો ના કરીએ નેડલો ના કરીએ વિશ્વાસી નરને કારણો નરે એ રાની હારે નેડલો ના કરીએ નેડલો ના કરીએ
મેળો એવું મેળો ના કરીએ
માટીના રગડા બનાયા મોળા તો હીરે નદી રંગ તો લગાયા ઘેરા ઘેરા રંગ તો લગાયા ઘેરા સમૃદ્ધ સુધરે મનુખા મેરા રે નદી સિકંદર સુમરાની લજા તમે રાખી દાતા તો હીરે નદી હોતી હજૂર ગુલામ તેરા હોતી હજૂર ગુલામ તેરા હીરે સમૃદ્ધ સુધરે મનુખા મેરા રે સમૃદ્ધ સુધરે મનુખા મેરા રે નદી ભાઈ એમને કહી ગયા જો કે સમય નથી રહ્યો પણ પ્રસંગ નથી પણ આજે જે કાંઈ પ્રસંગ છે ભજન સંતવાણી આનંદ કરવાનો છે પણ મને જે કાંઈ પરમાત્માએ જે કાંઈ કલા આપી છે સાહેબ ત્યાં બે વાણી પુષ્પરૂપી વાત કરી ભાઈએ પહેલા કે અહીંયા કોઈ કલાકાર બનીને આજ નથી આવ્યો બધા એક આનંદ કરવા માટે એક જીવ આત્માની પાસે રામ